આજે તો ભાઈ અમારે બહુ દૂર લગ્ન ની અંદર જવાનું હતું. લગ્ન ની અંદર એવા ડિસ્કસ હોય ને બધાને મજા જ આવ્યા કરે. તો એમાં થયું એવું કે સવારમાં છોકરાઓને ટાટા કહી આપણી મર્સિડીઝ ગોતી અને આપણે જવાનું હતું કામ ધંધા માટે. પણ આજે લગ્ન ની અંદર જવાનું હતું એટલે થોડું ઘણો સામાન લઈ જવો પડશે. એટલે ગાડી ભગાડીને આપણે આપણા સ્ટેશન આવી જશે. હવે પહોંચીએ એટલે એકાદી વાર ચા તો પીવા આવી જ પડશે. હાલો તો લગ્નમાં જવાનું છે તો પેટ્રોલ થોડુંક પુરાવી લઈએ અને આપણો ઘોડો કાઢીને લગ્ન ની અંદર નીકળી જઈએ. હજી તો થોડાક દૂર પગે ને તો થાકી જાય બોલો. પછી ભાઈ એવી ગાડી ભગાડીને કે 10 કિલોમીટર આગળ આવી ગયા. પછી પાછી ગાડી વાળી લગ્ન ની અંદર તો માંડ કરીને પગ્યા. થોડુંક મોડું શું હોત તો હમણાં બધું પતી જાય. મને એવું લાગે છે કે હમણાં ડિસ્કો કરવા અંદર ગળી જાય. એ જાય કે ન જાય પણ ડિસ્કો તો ચાલુ જ છે. તમને મેં કીધું છું ને હમણાં ડિસ્કો કરવા અંદર ગળી જાય. હાલો આપણને લાગી જશે ભૂખ તો ખાઈ પીને પછી રસ્તાની અંદર ઉભા રહેવું પડ્યું. કેમ કે ગાડીને થોડોક આરામ આપવો પડે નકર ખર્ચા ઉપર ખર્ચો આવી જાય. હાલો તો નાલે પછી હું મારી જગ્યાએ આવી ગયો છું. ત્યાં તો આ મને ભાળી ગયો બોલો. પ્રાણ જાય પણ માવા ના જાય કહેવત ખોટી નથી. બંદા એક દહ ફ્રીજ જોડાવા લાગે. ખોખા તો જો બધા બહાર પડ્યા. પછી તો એક ભાઈબંધ મને નાસ્તો કરવા લઈ ગયો અને પૈસા એને આપ્યા. હાલો તો હાંસ પડી જશે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો છે તો ખાલી ખોટી ટણી ન કરાય અને સાનું ઘરે જઈને હુઈ જવાય. હાલો તો કાલના વિડીયો ની અંદર મળીશું.